જય દશામાં મિત્રો, જે લોકો દશામાનું વ્રત કરે છે, જે લોકો દશામાની પૂજા કરે છે, જે લોકો દશામાના ઉપવાસ કરે છે, ગુણગાન ગાય છે, તેમની ભક્તિ કરે છે, તેમનું જીવન ધન્ય થઈ જાય છે. તેમના જીવનની ગ્રહ દશા પણ સુધરી જાય છે. ધન દોલત માયા મિલકત રૂપિયે ટકે ધંધે વ્યાપારે એમની દશા સુધરી જાય છે. દશામાનું વ્રત જે લોકો કરે છે તેમની જીવનની ગ્રહ દશા અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય છે. જય દશામાં. દશામાની વાર્તા. દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે અને 10મા દિવસે તે વ્રત પૂર્ણ થાય છે. દશામાની મૂર્તિ ચીકણી માટીમાંથી બનાવવાની હોય છે. તેના પર દશામાં પધાર્યા હોય તેવો ભાવ પ્રગટ કરીને તમારે સવારે વહેલા ઊભા થઈને દશામાના પ્રાતઃકાળે તમારે દશામાની પૂજા કરવાની હોય છે. ધૂપ દીવો અગરબત્તી શ્રદ્ધાપૂર્વક દશામાની વાર્તા સાંભળવાની, દશામાનું વ્રત કરવાનું, દશામાના ઉપવાસ કરવાના, દશામાના પૂજાપાઠ કરવાના. આમ 10 દિવસ દશામાના મૂર્તિની પૂજા જે લોકો કરે છે, દશામાનું વ્રત કરે છે, પૂજા પાઠ જે લોકો શ્રદ્ધાપૂર્વક કરે છે અથવા દશામાની કથા પણ જે લોકો સાંભળે છે તેમનું જીવન ધન્ય બની જાય છે. દશામાની વાર્તા. દશામાની વ્રત કથા જે લોકો સાંભળે તેમનું વ્રત કરે એ આ પ્રમાણે છે. એક સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલના ઝરૂખામાંથી જોયું તો શહેરની બહેનોએ કોઈ વ્રત ઉજવણી કરતી હતી. રાણીને થયું કે આ વ્રત મારે પણ કરવું છે અને આ વ્રત મારે લેવું છે. રાણીએ રાજાને વાત કરી. રાજાએ અભિમાનથી કહ્યું, હે દેવી, આ બહેનો જ જે વ્રત કરે છે તે દશામાનું વ્રત છે. આપણી પાસે તો બધું જ છે. આ વ્રત અને એ દશામાનું આપણું શું ભલું કરવાના છે? તમારે એ દશામાનું વ્રત લેવાની જરૂર નથી. રાજા દશામાનું અપમાન કરે છે. રાણી રાજાથી રિસાઈ જાય છે. આ દશામાનું અપમાન થાય છે તેનાથી સહન થતું નથી કે રાજાએ દશામાનું અપમાન કેમ કર્યું. એટલે રાણીથી સહન ના થાય એટલે રાણી મહેલમાંથી નીકળી જાય છે. મહેલમાંથી નીકળી રાણી નદી કિનારે જાય છે. ત્યાં સ્ત્રીઓ પાસે આ વ્રત વિશે વિગતવાર માહિતી લે છે. જે મહિલાઓ વ્રત કરતી હોય છે એમણે રાણીને કહ્યું, આ વ્રત વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠ વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા. ત્યારબાદ સ્ત્રીઓએ આ વ્રત કઈ રીતે કરવું, કઈ રીતે દશામાની પૂજા પાઠ કરવી એ બધું જ રાણીને આ સંદેશો મોકલાવ્યો છે. મારે આ વ્રત કરવું છે પણ રાજા અભિમાનમાં ચૂર હતા. રાણીએ રાજાને કહ્યું કે મારે આ વ્રત કરવું છે પણ રાજા તો અભિમાનમાં ચકચૂર હતા એટલે એમણે આ વ્રત કરવાની ના પાડી દીધી. પુનઃ દશામાનું અપમાન કર્યું. તેનાથી દશામાં ક્રોધાયમાન, ક્રોધનો પાર ન રહ્યો અને રાજા ઉપર દશામાં ક્રોધિત થઈ ગયા, ગુસ્સે થઈ ગયા. એક દિવસે દશામાએ રાજાને સપનામાં આવીને કહ્યું, એક જ શબ્દ કહ્યો, પડું છું. બીજા દિવસે પાડોશીની રાજા લશ્કર લઈને ચડી આવ્યો. દશામાએ રાજાને સપનામાં આવીને કહ્યું કે પાડોશીનો જે રાજા છે કે તારા ઉપર લશ્કર આવીને ચડી આવ્યો છે. જે બચાવવા રાજાને તેની રાણીએ તથા 2 કુંવરોને લઈ જંગલમાં ભાગ્યો. ઘોર જંગલમાં રાજા રાણી પરિવાર સાથે દુખી થઈ ગયા. રસ્તામાં એક વાવ આવી. ત્યાં રાજા રાણી પાણી પીવા ઉતર્યા. પાછળ 2 કુંવરો પણ ગયા. દશામાએ અદ્રશ્ય થઈ 2 કુંવરોને વાવમાં ખેંચી લીધા. રાજા સમજી ગયા ચોક્કસ દશામાનો આ કોપ છે. એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે જેણે આપણા પુત્રોને લઈ લીધા હવે એ જ આપશે. આગળ જતા રાજા રાણી અનેક દુઃખો સહન કરવા લાગ્યા. એક વાડીમાં ગયા. ત્યાં તો ફૂલ નાશ પામ્યા. માળિયા બંનેને પાપી છે એમ કરીને મારીને ભગાડી મૂક્યા. રાજા તેમની બહેનના નગરમાં આવે છે. બહેન સોનાની નગરીમાં ગાગરમાં ભાઈ માટે સુખડી લાવે પણ સોનાની સાંકળ મોકલે
એ મારી બહેન ના હોય. સુખડીમાંથી તો ઈંટો બની ગઈ, કાંકરા બની ગયા અને ભાઈને રાજાને આંખમાં હોડ આવી લાગ્યા. સોનાની સાંકળ કાળો નાગ બની ગઈ. આ ગાગરમાં પિત્તળની થઈ હતી. આ બધું જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકળ્યો. આગળ જતા એક વાડીમાં તેણે વાડીમાં માલિક પાસે ખાવા માટે ચીભડું માંગ્યું. ખેડૂતે દયા કરી એક ચીભડું રાજા રાણીને આપ્યું અને રાજા તે ચીભડું ખાઈ અને ત્યાં આગળ વિશ્રામ કર્યો, પોતાની ભૂખ મટાડી દીધી. એ ગામના રાજાનો કુંવર 2 દિવસથી રિસાઈને ભાગી ગયો હતો. સિપાહીઓ આ બંનેને પકડીને લઈ ગયા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું એ રાજાનું માથું બની ગયું. કુંવરના માથાના પર નજર પડતા જ સિપાહીઓ બંને જણાને રાજા રાણીને પકડી લીધા. દોરડાથી બાંધીને લઈ મારતા મારતા નગરમાં, જાહેરમાં મારતા મારતા નગરમાં લઈ ગયા. રાજા નગરના બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ આ રાજાને કાળ કોઠડીમાં નાખી દો. રાજા તો વગર વાંકે કેદ થયો. તેથી રાણી અનંગ સેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. રાણીને જેમ કોઈ પોતાનું ન રહ્યું હોય એમ એના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. રોજ જંગલમાં જાય, લાકડા કાપે લાવે, તે ભારો વેચીને પૈસા મળે એમાંથી તે રાણી પેટનો ખાડો પૂરતી હતી. આમ દિવસો વીતવા લાગ્યા. આહાડ મહિનો આવ્યો અને રાણીએ આહાડ મહિનાની અમાવાસી એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. જેમ પેલી મહિલાઓએ જણાવ્યું હતું એમ દશામાની ચીકણી માટી લાવી એની દશામાની મૂર્તિ બનાવી, દશામાના સૂતરનો દોરો લાવી 10 ગાંઠો વાળી એક કળશ ઉપર દશામાનું તેને ઉપવાસ સારું કર્યા, દશામાનો દીવો કર્યો, દશામાનું વ્રત કર્યું, દશામાની અનંત ભક્તિ કરી. દશામાના વ્રતના 10 દિવસ નકોડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી. જે રાજાએ અભયસેન કેદ કર્યો હતો તેમનો કુંવર હેમખેમ ઘરે પાછો આવે છે. તેથી અભયસેનને જેલમાંથી મુક્ત કરવામાં આવે છે. રાજા રાણી જંગલમાંથી ચાલતા ચાલતા આગળ નીકળ્યા. ત્યાં એક વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામાં ડોશીનું સ્વરૂપ ધારણ કરીને ઊભા છે. બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે. રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા, માના પગમાં પડી ગયા. દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું, હે રાજા, હવે તારું અભિમાન ઓગળી ગયું છે. લે તારા દીકરા, તું જે વાટે અહીં આવ્યો હતો તે વાટે પાછો ફરે. તેમજ સુખ માટે ઈચ્છા કરતા હતા તે સઘળા સુખ મળશે. તમને તમારું રાજ્ય પાછું મળશે. બંને કુંવરો રાજા રાણી રાજા રાજ્યમાં પાછા ફરે છે. એ વખતે એમની બહેને જે સુખડી મોકલાવી હતી તે ખાડો ખોદ્યો, તે સોનાનું ધન મળ્યું, સોનાની સાંકળ મળી અને સુખડી રાજા લોકો ખાઈ પોતાના બહેનને આભાર માન્યો. હેમખેમ રાજા પોતાના રાજ્યમાં પાછા ફરે છે અને સુખી જીવન જીવા લાગે છે. રાજા રાણીને દશામાના આશીર્વાદ મળ્યા. હે દશામાં, એવા અમને ફળજો, અમારું વ્રત કરે એમને ફળજો, તમારું પૂજા પાઠ કરે એમને ફળજો, સૌને દશામાનું વ્રત કરે એમને સૌને દશામાનું વ્રત ફળજો. સારા આશીર્વાદ આપજો, ધન ધાન્ય સુખ સમૃદ્ધિ આપજો, જીવનના સઘળા કાર્યો સિદ્ધ કરાવજો. જય દશામાં, જય દશામાં.